નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। 3 જિલ્લામાં તોફાની માવઠાની આગાહી છે। ગાજવીજ અને પવન સાથે પડી શકે છે વરસાદ। નર્મદા, તાપી, ડાંગમાં માવઠાની આગાહી છે। સાંજના 7 વાગ્યા સુધીમાં થઈ શકે છે માવઠું। પવનની ગતિ પણ 40 કિલોમીટરની રહેવાની સંભાવના છે। તો માવઠાની આગાહી છે। એક તરફ લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને બીજી તરફ માવઠું થઈ શકે છે। એ પણ જેવું તેવું નહીં હોય। પવનની ગતિ સાથે આ માવઠું આવવાનું છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સામાન્ય રીતે જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય ત્યારે વાવાઝોડું કહેવાતું હોય છે અને આ સમયે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે। એટલે કે પવન જોરદાર ફૂંકાશે અને આની સાથે માવઠું પણ થશે। તો આખું અઠવાડિયું ગરમીમાં શેકાઈ જશે ગુજરાત। સૌરાષ્ટ્રમાં ઘાતક ગરમી પડવાની સંભાવના છે। 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન। અમરેલી, પાટણ, ભુજમાં 44 ડિગ્રીની સંભાવના છે। રાજકોટમાં પણ 44 ડિગ્રીએ પહોંચી શકે છે તાપમાન। હિંમતનગરમાં 44 ડિગ્રીએ પહોંચશે તાપમાન। ગાંધીનગર, અમદાવાદમાં 43 ડિગ્રીની સંભાવના। ડીસામાં પણ 43 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન રહી શકે। રાજ્યમાં હીટવેવની સાથે માવઠાનો પણ ખતરો છે। હવામાન વિભાગે કરી છે હીટવેવ અને માવઠાની આગાહી। રાજ્યના કેટલાક ભાગમાં 24 કલાક માવઠાની આગાહી છે। તો આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી। રાજ્યના 4 જિલ્લામાં હીટવેવની આગાહી છે, જેમાં પોરબંદરમાં 3 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ, તો કચ્છ, રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટની આગાહી છે। 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 8 तारीख तक सौराष्ट्र कच्छ में हीट वेव का वार्निंग दिया गया है। इसमें डे 1 में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें कच्छ आ रहा है और आपका कच्छ, उधर पोरबंदर, राजकोट, जूनागढ़ आ रहा है। पोरबंदर में हम लोग ऑरेंज अलर्ट दिया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इसमें येलो कलर दिया गया है, येलो वार्निंग दिया गया है। आज के लिए रेन लाइट टू मॉडरेट विथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का पूर्वानुमान दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है वो नॉर्थ गुजरात रीजन में का जो डिस्ट्रिक्ट आ रहा है अरावली, माहीसागर, दाहोद, पंचमहाल, और जो दक्षिण गुजरात क्षेत्र में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें जो पूर्व क्षेत्रीय और साउथ दक्षिण क्षेत्रीय जो डिस्ट्रिक्ट है उसमें आ रहा है। તો રાજ્યમાં એક તરફ ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે, બીજી તરફ માવઠાની પણ આગાહી છે। તો 3 દિવસ પહેલા હીટ વેવ ક્યાં રહેશે એ આપ જોઈ લો। ઓરેન્જ અને યલો એલર્ટ ક્યાં ક્યાં છે? તો પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે, જૂનાગઢ, રાજકોટ, આ સાથે કચ્છ અને ભુજમાં યલો એલર્ટ છે। એટલે ગરમીનો પારો આ વિસ્તારોમાં હાઈ રહેવાનો છે અને આખું અઠવાડિયું ગરમી 42 થી 43 ડિગ્રીની આસપાસ રહેવાની છે। તો 3 દિવસ કંઈક આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે। તો હીટ વેવની સાથે માવઠાની પણ આગાહી છે। કયા વિસ્તારોએ ખાસ સાચવવું પડશે? જો કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ખતરો છે કમોસમી વરસાદનો। દાદરાનગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં માવઠું થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં ખાતરની ઘટ વચ્ચે જ અમદાવાદમાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ખાતરની સ્થિતિ અંગે સાણંદમાં ખાતર ડેપોમાં ન્યૂઝ 18એ રિયાલિટી ચેક કર્યું। રિયાલિટી ચેક કરતા સાણંદ તાલુકા ખરીદી વેચાણ સંઘમાં ખાતરનો પૂરતો સ્ટોક જોવા મળ્યો છે। પૂરતો સ્ટોક હોવાના કારણે સાણંદ તાલુકાના ખેડૂતોને ખાતર મળી રહ્યું છે। ઉનાળામાં જૂજ ખેડૂતો જુવાર અને બાજરીની ખેતી કરતા હોવાથી ખાતરની તંગી સર્જાય છે। રવિ પાકમાં ઘઉં પકવતા ખેડૂતો ડીએપી ખાતરની માંગ કરે છે, જેના કારણે મોટી સંખ્યામાં અછત સર્જાય છે। રવિ સિઝનમાં એવરેજ 300 ટન ડીએપી ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની રહે છે અને ઉનાળુ સિઝનમાં 100 ટન ડીએપી ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની છે। ખરીફ સિઝનમાં 500 ટન ડીએપી ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની છે। રવિ સિઝનમાં યુરિયા ખાતરની 2500 ટન માંગ રહે છે। ઉનાળુ સિઝનમાં 200 ટન યુરિયા ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની હોય છે।
ખરીફ સિઝનમાં 3000 ટન યુરિયા ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની છે. માંગ સામે પુરવઠો પૂરતો હોવાથી ખેડૂતો ખાતર સમયાંતરે મળી રહે છે. રાજ્યભરમાં ખાતરની તંગીની વાતો સામે આવી રહી છે. સૌરાષ્ટ્રની અંદર પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો નથી મળ્યો તે પ્રકારની વાતો સામે આવી રહી છે. જે અંતર્ગત ન્યૂઝ 18 દ્વારા સાણંદના જે ખાતર ડેપો જે છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાણંદ તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘના દ્રશ્યો જે કે છે કે ત્યાં પૂરતા પ્રમાણની અંદર ખાતર જે છે તે મળી રહ્યું છે. યુરિયા ખાતરનો સ્ટોક જે છે તે પણ હયાત છે. ડીએપી ખાતરનો સ્ટોક જે છે તે પણ જોવા મળી રહ્યો છે. એટલે કે ખાતરની ઘટ સાણંદ તાલુકામાં નથી. એટલે કે ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય કે સાણંદ વાસીઓ માટે ગમે ત્યારે કોઈ પણ ડેપોની અંદર જાય તો ખાતર મળી રહે છે. આપણી સાથે ચેરમેન પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે આપ કોટન સેલના ચેરમેન છો, ખાતરની શું સ્થિતિ છે સાણંદ તાલુકાની અંદર? કેટલી માંગ હોય છે? ઉનાળામાં કેવા પ્રકારની ડિમાન્ડ હોય છે? ઉનાળામાં અત્યારે મેં સાણંદ તાલુકામાં ડાંગરનો પાક હમણાં નર્મદાનું પાણી આવવાથી વધારે છે, પણ અમારે ખાતરનો બિલકુલ તંગી નથી. જે સૌરાષ્ટ્રની વાતો અમે સાંભળીએ છીએ એ પ્રમાણે પૂરતો સ્ટોક છે. કોટન સેલમાં પૂરતો સ્ટોક છે, ખરીદ વેચાણ સંઘમાં અને બીજી બધી મંડળીઓ જે સાણંદની છે એમાં બી પૂરતો સ્ટોક છે. એટલે ખેડૂતની બિલકુલ કોઈને તકલીફ નથી. અત્યારે મુખ્ય કયા પાકનું વાવેતર થતું હોય છે અને કયા પાકના વાવેતર આધારે ખેડૂતો ખાતરની માંગ ઊભી કરતા હોય છે? અત્યારે મુખ્ય પાક ઉનાળુ ડાંગર સાણંદ તાલુકામાં અને ઘઉંનો પાક છે. જુવાર બાજરી બહુ ઓછી થાય છે અને ઘઉંમાં અને ડાંગરમાં આમ તો ખાતરની જરૂરિયાત વધારે હોય છે. તેમ છતાં અમારી જોડે પૂરતો સ્ટોક છે અને ખેડૂતોને કોઈ તકલીફ નથી સાણંદ તાલુકામાં. કેટલી ડિમાન્ડ હોય છે આમ જોવા જઈએ તો રવિ સિઝનની અંદર, ખરીફ સિઝનની અંદર અને ઉનાળા સિઝનની અંદર? જો રવિ સિઝનની વાત કરીએ તો રવિ સિઝનમાં અમારે ત્યાં ખરીદ વેચાણ સંઘમાંથી એવરેજ 2400 થી 2500 ટન યુરિયા ખાતર, 300-400 ટન જેટલું ડીએપી ખાતરનું વેચાણ દર વર્ષે થતું હોય છે. ઉનાળુ સિઝનમાં પાક જે જુવાર છે, બાજરી છે, તેની ડિમાન્ડ ઓછી હોય છે, એટલે 100 ટન યુરિયા, 50 ટન ડીએપી જેટલું ઉનાળા સિઝનમાં જતું હોય છે. અને ખરીફ સિઝનની વાત કરી તો ખરીફ સિઝનમાં 2500 ટન યુરિયા ખાતર, 500 ટન ડીએપી ખાતરની જેટલી ખેડૂતોની માંગ રહેતી હોય છે અને સંઘમાંથી પૂરતા પ્રમાણમાં ખેડૂતોની કોઈ શિકાયત વગર દર વર્ષે એમને આપણે પૂરું પાડી છીએ. સંઘ સિવાય બીજા એક કોટન સેલ છે, બીજા 4-5 બીજા ડેપો સાણંદમાં ચાલે છે, એટલે ખેડૂતને કોઈ શિકાયત રહેતી નથી કે ખાતરની શોર્ટેજની. હાલ બધું ચાલે છે. આપણે કેટલો જથ્થો હોઈ શકે છે ઓલ ઓવર સાણંદની વાત કરીએ તો અંદાજિત જથ્થો આપણે ખરીદ વેચાણ સંઘની જ હું વાત કરું તો અમે અહીંયાથી જ અમારે આખા વર્ષનું 7000 ટન યુરિયા વેચાતું હોય છે. તો ઓલ ઓવર 15 થી 20,000 ટન યુરિયા ખાતરની સાણંદ તાલુકામાં જરૂરિયાત હોતી હોય છે આ સિઝન પૂરતી. ચોક્કસથી તો જે પ્રમાણેની જરૂરિયાત હોય છે તે પ્રકારનો સ્ટોક જે છે તે સાણંદની અંદર મળી રહેતો હોય છે. અને સાણંદની અંદર યુરિયા ખાતર હોય કે ડીએપી ખાતર હોય, કોઈ પણ જગ્યાએ ઘટ નથી. તમામ ડેપોની અંદર ખાતર જે છે તે પૂરતા પ્રમાણની અંદર મળી રહે છે અને ખેડૂતો ગમે ત્યારે આવે ત્યારે તેમને ખાતર જે છે તે મળી રહે છે. એટલે કે ખાતરની ઘટની વાતો જે છે તે સાણંદ તાલુકાની અંદર જોવા નથી મળતી. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી નર્મદા પોલીસ સામે બાયો ચઢાવી છે. ચૈતર વસાવાના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકતા હોબાળો મચાવ્યો. વસાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે જિલ્લા પોલીસ વડાની ઓફિસે પહોંચ્યા, જે દરમિયાન પોલીસે અટકાવતા ધારાસભ્ય ચૈતર વસાવાની ડીવાયએસપી સાથે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા. ઉપરાંત નર્મદા જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા. તો આ સાથે જ લોકોએ ગેરકાયદેસર માટી ખનન કરતી 4 ટ્રકો પોલીસને સોંપી છતાં પણ પોલીસે કેમ તેને છોડી દીધી તેવા સવાલ કર્યા. બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ આક્ષેપોને નકાર્યા. તમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ટોળાવાળી ભાઈ મારી તારે પાસે નહીં શીખવાનું. હા બસ મારી ગાડી ગીરો ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે, અમને તમે અટકાવેલા, અમે અમારી રીતે બેઠા છીએ. હા એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. આ તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો.
આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ, હાથ નીચે, હાથ નીચે, ને ધીરે અવાજ, ધીરે, હાથ નીચે. લો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો બોલો. ચાલો બધા બેહો ગાડીઓ. અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા. પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા, એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને. કયા આધારે તમે છોડી દીધું ભાઈ? 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં. ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં, આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું. કેમ પોલીસ એને દંડ નથી કરતી? तालाब में से मिट्टी निकालने का विषय है वो ज़्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है. उन्होंने कुछ उसमें रजुआतें हमारे पास की हुई है, तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे, और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट के हैं तो वो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर वे इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाए. કચ્છના વાગડમાં રવિ પાકના ઉત્પાદનથી ખેડૂતોમાં ખુશી છે. રેતાળ ગણાતા વાગડ વિસ્તારમાં નર્મદાની કેનાલ આવતા સારા પાક થઈ રહ્યા છે. રાપર તાલુકાના 39 ગામોમાં નર્મદાના પાણીથી કાયાપલટ થઈ છે. ખેડૂતો વાગડમાં પોતાનો પાક વેચવા માટે આવે છે અને રવિ પાક જીરું, કપાસ, એરંડા, વરિયાળી, રાયડો, ઘઉં, મગફળી સહિતના પાકોનું વેચાણ થાય છે. વાગડમાં જીરાનું સારું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેના કારણે અહીંના બજારોમાં પણ મોટા પ્રમાણમાં પાક વેચાણ માટે આવે છે. એરંડાની તો અનુમાન થતી હશે 3-4 હજાર બોરીની દરરોજની આવક. રાયડો અત્યારે સિઝન નીકળી ગઈ છે તો આવતી હશે 200-300 બોરી. સિઝનમાં તો ખૂબ રાયડો આવતો હતો. ગાંધીનગર ટાઉન હોલ ખાતે ઓર્ગેનિક ખાતર પરિસંવાદ યોજાયો અને જેમાં ખેડૂતોને રાસાયણિક પદ્ધતિ કરતા પ્રાકૃતિક ખેતી કરવા હાકલ કરી છે. એમએનજી કંપનીના અગ્રણી સાથે દિલીપ સંઘાણીએ બેઠક કરીને સાથે જ પરિસંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું. દેશને તંદુરસ્ત બનાવવો હોય તો ખોરાક તંદુરસ્ત હોવો જોઈએ. ગુજકો માસોલ આ દિશામાં કામ કરી રહ્યું છે. વડોદરામાં ફૂલોમાંથી ખાતર બનાવાઈ રહ્યું છે. રાસાયણિક ખાતર વાપરવાથી કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજકો માસોલ અને જોર્ડનની કંપની એમએનજી કંપનીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરાયું છે. જોર્ડનની કંપની એમએનજી જે એગ્રીકલ્ચરલ ઇનોવેટિવ કંપની છે તે 100% પ્રાકૃતિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. આ પાસું ટેકાના ભાવ પ્રધાનમંત્રી નક્કી કરે છે. આ પાસું જે ખર્ચાળ ખેતી છે એને ઓછો ખર્ચ આવે અને ઉત્પાદન વધારે થાય એ દિશામાં પણ ખેડૂતોને આવક વધુ મળે એ દિશાનું પ્રથમ વખત ગુજકો માસૂલના માધ્યમથી ગુજરાતને તત્કાલીન અને આવતા દિવસોમાં જો સફળ થાય તો પૂરા દેશને એક નવી ક્રાંતિ લઈ જવા માટેનું કદમ ગુજકો માસૂલ મારફત આગળ વધશે. મહેસાણા જિલ્લામાં 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1262 નમૂના લેવામાં આવ્યા. આ નમૂના પૈકી 1225 નમૂના પ્રમાણિત હતા અને જેમાંથી 37 નમૂના અપ્રમાણિત હતા. એક કંપનીને દંડ ફટકારાયો છે. અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાતર અંગેના કન્ટેન્ટ પણ જોવા જોઈએ અને સારી કંપનીનું સારું પરિણામ આપતું હોય તેવી કંપનીનું ડીએપી, યુરિયા ખાતર તે વાપરવું જોઈએ. નમૂનાઓમાં જોઈએ તો બાયો ફર્ટિલાઇઝર, માઇક્રોરાઇઝા, સેન્દ્રિય ખાતર, પ્રોમ, માઇક્રોન્યુટ્રિયન્ટ આ પ્રકારના ખાતરોનો સમાવેશ થાય છે. ખાસ કરીને જોઈએ તો યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ વગેરે આપણા સબસિડાઇઝ યુક્ત ખાતરો હોય છે અને આ ખાતરોમાં નમૂનાનું પ્રમાણ ફેલ થવાનું ઓછું છે. હવે જે આ 37 ખાતરોના નમૂના ફેલ થયા છે એટલે કે બિન પ્રમાણિત થયા છે, આ પૈકી જે કાયદો છે કાયદા અન્વયે આપણે કાર્યવાહી પણ કરેલી છે. કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની પધરામણી થઈ છે. યાર્ડમાં આજથી કેસર કેરીની હરાજી શરૂ થઈ ચૂકી છે. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પ્રથમ 300 બોક્સની આવક થઈ. 10 કિલોના 1000 થી 1500 રૂપિયાના ભાવ રહ્યા. કેસર કેરીની આવક આવતા સપ્તાહમાં વધશે અને જેથી આવતા સપ્તાહમાં ભાવ ઘટશે. આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી 30% નુકસાન થયું છે, જેથી 500 થી 700 સુધીના અત્યારે ભાવ છે. 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો બોક હોઈ જાય છે. આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક ચાલુ થશે, વધારે ચાલુ થશે અને ભાવની અંદર થોડા ડાઉન થશે.
આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે શરૂઆતમાં જે આંબાની અંદર મોરનો ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું હતું કે કેસર કેરી આ ફરી બમ્પર પાક થશે, પણ ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસર કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે. એટલે એવું અત્યારે વિચાર થાય છે. રવિ સિઝનમાં ખેડૂતો મોટા પાયે તરબૂચનું વાવેતર કરતા હોય છે અને આ વખતે પણ ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું છે, પરંતુ વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયા બાદ વેચવાના સમયે વેપારીઓ દ્વારા સારા ભાવ નથી અપાતા, જેથી ખેડૂતો હવે જાતે જ વેપારી બનીને એ પાક વેચવા મજબૂર છે. વેપારીઓ હાલ આ તરબૂચનો ભાવ કિલોનો 5 થી 7 જ આપી રહ્યા છે અને તેવા સંજોગોમાં ખેડૂતે પાક પાછળ કરેલો ખર્ચ પણ નથી નીકળતો, જેથી ખેડૂતો જાતે જ પોતાનો માલ વેચી રહ્યા છે. જિલ્લામાં હાઈવે આસપાસના ખેતરોવાળા ખેડૂતો પોતાના ખેતરો આગળના મંડપ બાંધી પોતાની પ્રોડક્ટ જાતે વેચી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી તરબૂચનું વાવેતર કરું છું અને તરબૂચમાં શું છે કે આ સાલ માલ સારો છે, પણ વેપારી અમારી પાસેથી સસ્તા ભાવમાં લઈ જાય. આજે 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો વેપારી અમારી પાસે લઈ જાય અને સીધા એ માર્કેટમાં 25 ને 30 રૂપિયા કિલો વેચે, તો અમારે તો બધો નફો જતો રહે. અમને તો કાંઈ નફો મળે નહીં, એટલે અમે અહીં જાતે રોડ ઉપર મોડાસા શામળાજી હાઈવે ઉપર અમે જાતે અમે માર્કેટિંગ કરીએ છીએ, અહીંયા વેચીએ છીએ અને ખૂબ સારો પ્રતિભાવ મળે છે. અહીંયા અમને સારો જાતે વેચાણ કરીએ એટલે 2-4 પૈસા મળી શકે છે. અરવલ્લી જિલ્લામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોને વેપારીઓ દ્વારા ભાવ ન મળવાના કારણે આખરે ખુદનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. મોડાસા શામળાજી હાઈવે પર ગાજણ કંપા ગામ પાસે આપણે ઊભા છીએ. આપણે જોઈ શકો છો કે જલારામ નેચરલ ફાર્મ તરીકે તેમના દ્વારા હાઈવે પર સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. અલગ અલગ 4 પ્રકારની તેમની પાસે વેરાયટી છે તરબૂચમાં, તેને લઈને જે અહીંથી જતા જે લોકો છે તે ખરીદી કરતા હોય છે. સામાન્ય રીતે માત્ર કિલોના 5 રૂપિયા વેપારીઓ આપી રહ્યા છે, તેની સામે તેમનો ખર્ચ ન નીકળવાના કારણે આખરે હવે ખેડૂતોએ ખુદ પોતાનો માલ વેચવાની ફરજ પડી છે. ત્યારે તેમને અત્યારે હાલ 15 થી 20 રૂપિયા કિલોનો ભાવ મળી રહ્યો છે, તેના કારણે તેમનો ખર્ચ પણ નીકળી રહ્યો છે અને તેમને વળતર પણ મળી રહ્યું છે. સાથે જે પ્રકારના ખર્ચ ખેતીમાં વધ્યા છે તેના કારણે હવે ખેડૂત ખુદ સદ્ધર બન્યો છે અને પોતાનો આત્મવિશ્વાસ સાથે ખુદ પોતાનો માલ વેચવા માટે અહીં રોડ ઉપર સ્ટોલ ઊભા કરી અને પોતાનો જે વેપાર કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ઇફકોના પ્રથમ યુરિયા પ્લાન્ટના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. 6 એપ્રિલે કલોલ ખાતે ઇફકો દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. ઇફકોના બીજ અનુસંધાન કેન્દ્ર ખાતમુહૂર્તમાં પણ હાજરી આપશે. રખડતા ઢોરની સમસ્યા હવે તો માથાનો દુખાવો બની ગઈ છે. દાહોદમાં રખડતા ઢોરે પિતા અને 2 બાળકોને અડફેટે લીધા. ગોધી રોડ પર સ્ટીફન સ્કૂલ પાસેનો બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો છે. તો રખડતા ઢોર પિતા અને 2 બાળકોને રગદોડી રહ્યા છે. ત્યારબાદ તેઓ બૂમો પાડી રહ્યા છે. બૂમો સાંભળતા જ આસપાસના સ્થાનિકો ત્યાં દોડી આવ્યા અને તેઓએ બાળકને બચાવ્યું. આ સાથે જે પશુઓ છે તેમને પણ દૂર ભગાડ્યા હતા. અમરેલીમાં દિવસે ને દિવસે રહેણાંક વિસ્તારોમાં સાવજોની અવરજવર વધી ગઈ છે. ત્યારે ખાંભા ગીરના રાયડી ગામે મોડી રાત્રે સિંહોની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. શિકારની શોધમાં રાત્રિના સમયે 4 સિંહો ગામની શેરીમાં આવી ચઢ્યા. ગામમાં સિંહ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ છે. શેરીઓમાં લટાર મારતા સાવજના સીસીટીવી સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજકોટના હીરાસર એરપોર્ટ સુધી પહોંચ્યો છે દીપડો. બુધવારે વહેલી સવારે પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો. દીપડો દિવાલ કૂદીને વીડી તરફ ચાલ્યો ગયો હોવાની પણ માહિતી સામે આવી છે. ફોરેસ્ટ વિભાગે હાલ પાંજરા મૂક્યા છે અને દીપડાને પકડવા માટે હવે ચક્રો ગતિમાન પણ કર્યા છે, કારણ કે એરપોર્ટની અંદર અને આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરાઈ છે. તો પશુઓનો આતંક કઈ રીતે લોકો પર ભારે પડી રહ્યો છે તે આપ જોઈ શકો છો. એક તરફ રખડતા ઢોર લોકો માટે માથાનો દુખાવો બન્યા છે. બાળકો અને પિતાને તેઓએ અડફેટે લીધા હતા. બીજી તરફ દીપડો અને એક તરફ સિંહના આંટા ફેરા.
જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે. સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાયા છે તો બંગલા સહિત 11 પાકા ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં લેવાયા છે. હત્યા, બળાત્કાર, મારામારી સહિતના ગુનાઓ સાયચા ગેંગ સામે નોંધાયેલા છે. એસપી પ્રેમસુખ ડેલુ અને કલેક્ટર કેતન ઠક્કર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તે સમયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેડી વિસ્તારના સર્વે નંબર 40માં આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરાઈ. 10 થી 12 કરોડની જમીનનું દબાણ દૂર કરવા માટે ડિમોલિશન કરાયું. જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાની થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે. 11 મકાન છે. 11 મકાનનો જે નિર્માણ કાર્ય છે અત્યારે હટાવવામાં આવી રહ્યો છે અને એ જે ગુજરાત સાહિત્ય બંધુ છે જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે જામનગરમાં કુખ્યાત સાયચા બંધુઓના 11 જેટલા બાંધકામ ઉપર ફરી દાદાનું બુલડોઝર છે તે ચાલવા માંડ્યું છે અને જે પ્રકારે મેગા ડિમોલેશન છે તે હાથ ધરાયું છે. હું સીધા જ દ્રશ્યો દેખાડીશ. જામનગરના ગેડેશ્વર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલ ડિમોલેશન કામગીરી છે તે શરૂ કરાઈ છે. જુદા જુદા 11 જેટલા મકાનો છે. આ મકાનોને હાલ તોડી પાડવા માટે જે બુલડોઝર છે તે ચાલી રહ્યું છે. અહીં કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને અહીંના પ્રાંત છે એમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો સાહેબ, કેટલા બાંધકામો દૂર કરવા કાર્યવાહી અને કયા પ્રકારનું ડિમોલેશન કાર્યવાહી? આજરોજ કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી જમીન પર કુલ અહીંયા 11 મકાનો ખડકી દેવામાં આવેલા છે. સરકારી જમીન પર દબાણ અનુસારની કાર્યવાહી કરી અને આજે સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર સાથે મળી અને 11 મકાનોનું ડિમોલિશનની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે અને તમામ જગ્યા ખુલ્લી કરી અને પછી એમાં આપણે કેન્સલ કરી દેવામાં આવે છે. જે પ્રકારે સાયચા બંધુઓ દ્વારા જે ગુનાઓ આચરવામાં આવતા હતા તેની કમર તોડવા માટે સરકારી તંત્રએ બુલડોઝર જે છે તે ચલાવવાનું શરૂ કર્યું છે. તેમની કમર તોડવા માટે ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં મૂકવામાં આવેલા વોટર એટીએમ મશીન બંધ હાલતમાં છે. કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે 14 લાખ રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા, પરંતુ 5 વર્ષમાં જ મોટાભાગના વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. આ મામલે વિપક્ષના નેતાએ તંત્રને આડે હાથ લીધો. પાલિકાના અંદર કહી શકાય કે 532 સ્ટેશનના અંદર માટલામાંથી લોકોને પાણી પીવડાવવામાં આવતું હતું. નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા અને રાહદારીઓને માટલામાંથી પાણી પીવડાવતા હતા. આજે આટલી સુવિધા હોવા છતાં, કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે કે આખરી ગરમી છે, તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે. પરંતુ સમય જતા અત્યારે એ 10 વોટર એટીએમ માંથી જે 4 અલગ એનજીઓ ને આપેલ છે અત્યારે ચાલુ છે. બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં એમાં થોડા પ્રશ્નો છે. અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે. કચ્છના રાપર તાલુકામાં આવેલ નર્મદા કેનાલ રિપેરિંગ માટે બંધ રાખવામાં આવશે. 2.5 મહિના માટે આ કેનાલ બંધ રહેશે, જેને જોતા મોમાયમુરાથી સુવઈ સુધી બક નળીઓ કાપવાની શરૂઆત કરવામાં આવી. નગરપાલિકા અને અધિકારીઓએ ખેડૂતોને નળીઓ દૂર કરવા સૂચન કર્યું. રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે.